નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં। તો જે 8મું પગાર પંચ લાગુ થવાનું છે તેની અંદર ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું કેટલું રહેવાનું છે અને વધારેમાં વધારે કેટલું ફિટમેન્ટ ફેક્ટર રહી શકે છે અને તેની અંદર તમારો પગાર ઓછામાં ઓછો કેટલો વધવાનો છે તેની સંપૂર્ણ માહિતી આજે મેળવવાની છે। એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ કે 8મું પગાર પંચ છે લાગુ થશે કે 1 જાન્યુઆરી 2026 1 જાન્યુઆરી 2026 થી જો લાગુ થશે અને તમને એરિયર્સ મળશે તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે અને તમારો પગાર કેટલો ઓછામાં ઓછો વધવાનો છે અને ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેવાનું છે ઓછામાં ઓછું તેની સંપૂર્ણ માહિતી મેળવીએ। 8મું પગાર પંચ જો લાગુ થાય તો ફિટમેન્ટ ફેક્ટર છે ઓછામાં ઓછું એટલે કે 1.86 થી 3.25 એટલે કે વધારેમાં વધારે 3.25 ની વચ્ચે રહે તો કેટલો તમારો પગાર વધશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ। હવે ફિટમેન્ટ ફેક્ટર છે અહીંયા લખેલું છે કે 1.86 2.50 3 અથવા તો 3.25। હવે ઓછામાં ઓછું 1.86 રહેવાનું છે અને વધારેમાં વધારે 3.25 રહેવાનું છે, બરોબર। તો તેની અંદર છે તમારો પગાર છે કેટલો વધવાનો છે। જો 1.86 ફિટમેન્ટ ફેક્ટર રહે તો તમારો છે બેઝિક પે છે 33,480 એટલે કે 33,480 રૂપિયા તમારો બેઝિક રહેવાનું છે। અત્યારે તમારો બેઝિક છે 18,000 ઓછામાં ઓછો છે, બરોબર। જો 18,000 તમારો બેઝિક પે છે, કેટલો 18,000 તમારો બેઝિક પે છે તો તમારો ઓછામાં ઓછો જો તમારો ફિટમેન્ટ ફેક્ટર 1.86 લાગુ પડે તો તમારો બેઝિક પે રહેવાનો 33,480 તમારો બેઝિક પે રહેવાનો છે। ફિટમેન્ટ ફેક્ટર 2.50 લાગુ પડે તો તમારો બેઝિક પે થવાનો છે 45,000, કેટલો 45,000। હવે ફિટમેન્ટ ફેક્ટર જો 3 એટલે કે 3 ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે તો તમારો બેઝિક પે રહેવાનો છે 54,000 રૂપિયા, બરોબર। અને વધારેમાં વધારે જો 3.25 ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે તો તમારો બેઝિક પે જો 18,000 રૂપિયા બેઝિક પે હોય તો તમારો બેઝિક પે થવાનો છે 58,500 રૂપિયા। આ બહુ મોટી કિંમત કહેવાય છે, બરોબર। હવે બેઝિક પે ની અંદર છે આપણે કેટલો બેઝિક પે 25,500 એટલે કે 25,500 તમારો બેઝિક પે હોય તો તમારો કેટલો પગાર વધશે તેની વાત કરીએ। ફિટમેન્ટ ફેક્ટર જો 1.86 રહે, ઓછામાં ઓછું 1.86 રહે તો તમારો બેઝિક પે થવાનો છે 47,430 રૂપિયા। ફિટમેન્ટ ફેક્ટર છે 2.50 એટલે કે અઢી જેવું તમારું ફિટમેન્ટ ફેક્ટર રહે તો તમારો પગાર રહેવાનો છે બેઝિક પે 63,750 રૂપિયા। હવે ફિટમેન્ટ ફેક્ટર રહે વધારેમાં વધારે એટલે કે 3.25 રહે, આ સંભાવના છે। જો 3.25 રહેવાની સંભાવના ખૂબ જ ઓછી છે, પરંતુ 2 ની આજુબાજુ એટલે કે 1.86 થી 2.25 સુધી રહેવાની સંભાવના પૂરેપૂરી છે। હવે જો તમારો બેઝિક પે 25,500 છે અને 3.25 ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે તો તમારો બેઝિક પે થવાનો છે 82,875 રૂપિયા। હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનું છે કે 8મું પગાર પંચ જો લાગુ પડે અને એલઆરડી પોલીસ કોન્સ્ટેબલની અંદર જે ઉમેદવારો છે એ નોકરી કરે છે તો તેમને જે 8મું પગાર પંચ લાગુ પડે તો તેનો કેટલો ફાયદો મળવાનો છે અને કેટલો પગાર વધવાનો છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ કે ફિટમેન્ટ ફેક્ટર જો 1.86 ઓછામાં ઓછું કેટલું ઓછામાં ઓછું જો 1.86 ફિટમેન્ટ ફેક્ટર રહે અને તમારો બેઝિક પે કેટલો છે 18,000। હવે ફિટમેન્ટ ફેક્ટર 1.86 લાગુ થયું, ઓછામાં ઓછી વાત કરું છું તો તમારો નવો બેઝિક પે બનવાનો છે 33,480 રૂપિયા, કેટલો 33,480 રૂપિયા। 18,000 થી સીધો વધીને 33,480 રૂપિયા થશે। એની અંદર આ 5 વર્ષ સુધી તો ફિક્સ પે, જો ફિક્સ પે વાળા છે, બરોબર, એ લોકોને જે ડીએ એચઆરએ અને ટીએ ની છે એની છે એનો લાભ છે એ મળતો નથી, પરંતુ જે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને ફૂલ પે માં આવી ગયા છે, બરોબર, ફૂલ પે માં આવી ગયા છે તે લોકોને ટીએ ડીએ અને એચઆરએ બધું મળતું હોય છે, ડેલી એલાઉન્સ, હાઉસ રેન્ટ એલાઉન્સ અને ટ્રાવેલિંગ એલાઉન્સ, બરોબર। તો આ બધું ભેળું થાય અને તો તમારો ટોટલ નવો પગાર કેટલો બનશે જોજો। ટોટલ તમારો નવો પગાર બનવાનો છે 40,000 થી 48,000 રૂપિયાની આજુબાજુ છે। 40 થી 48,000 રૂપિયા તમારો છે નવો પગાર બને જો ઓછામાં ઓછું 1.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે। આ ફિટમેન્ટ ફેક્ટર છે એક અંક છે,
બરોબર. ફિટમેન્ટ ફેક્ટર છે એ એક અંક છે કે જેના દ્વારા દર 10 વર્ષે જે તમારું પગાર પંચ લાગુ પડે છે તે પગાર પંચની અંદર આ ફિટમેન્ટ ફેક્ટરનો અંક છે એ કાઢવામાં આવે છે. તેના માટે છે એક આખી એક કમિટી બનાવવામાં આવે છે. એ કમિટી એ સંપૂર્ણ 10 વર્ષની અંદર કેટલી મોંઘવારી વધી છે કે એક ફેમિલીની અંદર એક પતિ, એક પત્ની અને એક બાળક અથવા તો 2 બાળક, ટોટલ 4 વ્યક્તિ. તો 4 વ્યક્તિને એક મહિનાની અંદર કેટલી વસ્તુની જરૂરિયાત પડે છે કે જે જીવન જરૂરી વસ્તુ, પોતાના કપડા, જમવાનું રાશન, ડીઝલ, પેટ્રોલ, ટોટલી વસ્તુ સવારની દિનચર્યાથી લઈને આખા દિવસની જે દિનચર્યા હોય, બરોબર, ટોટલને ધ્યાનમાં રાખીને એક મહિનાની અંદર 4 લોકોને કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે છે ટોટલ એનાલિસિસ કરીને એક અંક તૈયાર કરવામાં આવે છે. એ અંકને કહેવામાં આવે છે ફિટમેન્ટ ફેક્ટર. અને તમારો ફિટમેન્ટ ફેક્ટર છે એ મૂળ તમારો બેઝિક પે છે. બેઝિક પે ઉપર છે એને ગુણ્યા કરવામાં આવે છે એટલે ગુણાકાર થાય છે, બરોબર. એટલે તમારો છે નવો બેઝિક પે બને છે. તેની અંદર ટીએ, ડીએ, એચઆરએ એ બધું મિક્સ થઈને તમારો છે નવો આખો પગાર બને છે. તેવી જ રીતે જો તમે તલાટી મંત્રીની અંદર નોકરી કરો છો અથવા તો કરવાનો છો તો તમારો બેઝિક પે છે 19,900. હવે જો તમારો 19,900 છે એ બેઝિક પે હોય ને ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું 1.86 લાગુ પડે તો તમારો નવો બેઝિક પે કેટલો થવાનો છે? 19,900 થી સીધો 37,000 રૂપિયા છે તમારો નવો બેઝિક પે થવાનો છે. જો ફિટમેન્ટ ફેક્ટર છે એ 1.86 લાગુ પડે તો તેની અંદર ટીએ, ડીએ, એચઆરએ સંપૂર્ણ રીતે ભેળો થાય અને તો તમારો ટોટલ તમારો નવો પગાર 45,000 થી 52,000 રૂપિયા સુધી તમારો પગાર છે વધારો થઈ શકે છે. તો આપણે એક સંભાવના આપી છે કે જો ફિટમેન્ટ ફેક્ટર 1.86 એટલે કે ઓછામાં ઓછું અને 3.25 એટલે કે વધારેમાં વધારે, જો આ 1.86 ઓછામાં ઓછું આટલું પણ નહીં રહે પણ આનાથી વધારે રહેશે અને આનાથી ઉપર નહીં જાય, બરોબર. આની વચ્ચે તમારો પગાર રહે તો મેં તમને સંપૂર્ણ વિડીયોમાં વાત કરી છે. આવી રીતના તમારો બેઝિક પે છે તેની અંદર છે વધારો થવાની સંભાવના પૂરેપૂરી છે. વિડીયોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.